એક શિકારી હતો. નદીના કિનારે એ જંગલમાં શિકાર માટે ગયો. આખો દિવસ ફર્યો પણ ક્યાંય એને શિકાર ન મળ્યો. એમાં એક સાંજના સમયે એક આંધળો, એક જનાવર, અને એ આંધળું જનાવર એટલે કે એટલું હિંસક હતું, બધાને મારી નાખે. પોતાના નાકથી સૂંઘી અને પોતાની દિશા નક્કી કરી લેતું હતું. પોતાના આંખનું કામ એના નાકથી કરતું હતું. અને એ નાકથી કામ કરતો કરતો એમાં બરાબર સાંજના સમયે પાણી પીવા માટે જ્યારે એ નદીના કિનારે આવે છે, ને આ બલાક નામનો એક રાક્ષસ પારધી એને જોવે છે. અંધ છે, એણે આવું જનાવર ક્યારેય નહોતું જોયું, છતાં એને એક બાણ મારી નાખ્યું. જેવું એમણે પેલા બાણ મારી પેલા જનાવરને માર્યું, દેવતાઓએ એના ઉપર પુષ્પની વૃષ્ટિ કરી, જેણે માર્યું એના ઉપર. કેમ? તો કહે છે કે ગયા જન્મમાં એ જંતુએ બ્રહ્માજીને પ્રસન્ન કરી અને આ પૃથ્વીના જેટલા પણ જીવાત્મા છે એ બધાને મારી નાખવા માટેનું એને વરદાન માંગ્યું હતું. બ્રહ્માજીએ હા પાડી હતી. આજ એ વરદાનમાં લઈને બધાને મારતો હતો. એ જીવાત્મા અંધ હતો, મારતો હતો બધાને, અને એને જ્યારે મારી નાખ્યો ત્યારે દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરી. ક્યારેક તમારો કોઈનો જીવ બચાવવા માટે થઈને અસત્ય બોલી જાઓ, ખોટું કરી દો, તો પણ તમારું કલ્યાણ થઈ જાય. અને ક્યારેક તમારું સત્યને પકડી રાખવાનું કોઈનું અકલ્યાણ થાય તો તમે પોતે નરકમાં જાઓ છો. આ સત્ય કર્મ તત્પરાહા. બધી જગ્યાએ આપણે આપણી પ્રતિજ્ઞાઓને પકડી રાખવી બહુ જરૂરી નથી. દાખલા તરીકે તમે મૌન લઈને બેસી ગયા હો, બોલવું નથી, આવું મૌન લઈને બેઠા હો, અને એવી જગ્યાએ કોઈ નાનો એવો અગ્નિનો અંગારાથી કોઈ ધીમી ધીમી એક આગ ઉત્પન્ન થઈ રહી છે, અને એ આગ જો એની વ્યવસ્થા કરવામાં ન આવે તો બહુ બધું એ નુકસાન કરે એમ છે. અથવા એક અગ્નિ ચાલી રહ્યો છે, નાનું બાળક પોતાના 4 પગે ચાલતું જાય છે, અને છતાં પણ તમે મૌન ન છોડો તો તમે પાપના અધિકારી છો. જે જગ્યાએ બીજાનું સારું કરવાનું છે ત્યાં તમારે કદાચ તમારી ટેકને છોડી દેવી પડે તો છોડી દેવી. તો સત્યના આશ્રય રહેલો આ બ્રાહ્મણ, આત્મદેવ બ્રાહ્મણ, પોતાની પત્ની ધૂંધુલી છે. લોકવાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા શૂરા ચ ગૃહકૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. આત્મદેવ બ્રાહ્મણ પોતાના કર્મમાં તત્પર છે. ધૂંધુલી છે એ પોતાનામાં તત્પર છે. આ કથા કોઈ બ્રાહ્મણ અને બ્રાહ્મણ પત્નીની નથી. તુંગભદ્રા તટે પૂર્વમ એટલે આ શરીર શ્રેષ્ઠ નગરી છે, જેમાં જ 4 વર્ણના લોકો રહે છે. એમાં બ્રાહ્મણ એટલે આ આત્મા, આત્મની દિવ્યતિ ઇતિ આત્મદેવ, પોતાની અંદર જે પોતે જ પ્રકાશે છે એ આત્મદેવ છે. આત્માને બીજાના પ્રકાશની જરૂર હોતી જ નથી. સૂર્યને ક્યારેય કોઈની જરૂર પડી કે ફલાણા ભાઈ આવે અને મને ઉદ્દીપ્ત કરે તો હું થાવ? ના. જે પોતાનાથી જ પ્રજ્વલિત છે એને બીજાની જરૂર નથી. આત્મદેવ બ્રાહ્મણ પોતે આ આત્મા, આ બુદ્ધિ એટલે ધૂંધુલી. ધૂંધુલીનો એક અર્થ છે ન કરવાના વિચારો કરે એવી બુદ્ધિ, એટલે ધૂંધુલી કરવી. જે નથી થવાનું એનો વિચાર કરે. ઘણા માણસો તમે જુઓ ને તો બેઠા બેઠા એ એસી ને બેઠા બેઠા વિચારતા કે લાઇટ વહી જાય તો હમણાં મને ગરમી થાય. આને એસીનું સુખ ન મળે કોઈ દી.
જે માણસને અંદરથી જ ઉદ્વેગ છે ને, આપણે ઘણી વખત નથી જોતા, એસી વાળી ઓફિસમાં બેઠો હોય તોય નીતરતો હોય, કારણ બાહ્ય ઠંડી છે પણ ભીતર અગ્નિ છે કંઈક. જેને અંદરથી જ અગ્નિ બાળે છે ને એને બહારથી કોઈ ઠંડક ના આપી શકે ક્યારેય. જેને ઈર્ષાનો અગ્નિ અંદરથી બાળે છે એને બહાર ગમે તેટલું સુખ તમે આપવાના પ્રયત્ન કરો એ કોઈ દી સુખી ન થાય. જેને ભીતરથી જ વિચારો ગરમ છે, જેનું મન જ ઉદ્વિગ્નમાં બળી રહ્યું છે, એને ઠંડક ન મળે. એને હિમાલયમાં મૂક્યા હોય ને તોય ઠંડક ન મળે. એને કાશ્મીરમાં બરફના ઢગલાની વચ્ચે દાટી દો ને તોય એને ઠંડક ન મળે. એ બરફને ઓગાળી નાખે, કારણ કે જેની ભીતરમાં જ અગ્નિ પડી છે. અહીંયા આ ધૂંધુલી છે એ તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ છે, ન કરવાના વિચારો કરે છે. આત્મદેવ દુખી છે કારણ કે એને સંતાન નથી. અને જ્યાં સુધી આત્મદેવ નામના બ્રાહ્મણને ધુંધુલી નામની પત્ની દ્વારા એક દીકરાનો જન્મ નહીં થાય ત્યાં સુધી આ સંસારમાં એને સુખ નહીં મળે. હવે આપણે વિચારીશું કે આમાં સમજાણું નહીં કાંઈ, પણ બહુ સરળ ભાષા છે. આ આત્મારૂપી પુરુષને આ બુદ્ધિરૂપી સ્ત્રી દ્વારા વિવેક નામના દીકરાનો જન્મ નહીં થાય ત્યાં સુધી આત્મા કોઈ દી સુખી નહીં થાય. જેની બુદ્ધિમાં વિવેક ન હોય ને એ કોઈ દી સુખી ન થાય સંસારમાં. અને વિવેકની પ્રાપ્તિ એક જ જગ્યાએ થાય, બીનુ સત્સંગ વિવેક ન હોય. રામચરિત માનસ એમ લખે છે કે જેને જીવનમાં સત્સંગ નથી મળ્યો એને કોઈ દી વિવેક ન મળે, અને વિવેક પ્રાપ્ત ન થાય તો એ કોઈ દી સુખી ન થાય.